નિયમ ભંગ કરતા વાહન ચાલકો સામે સુરત પોલીસ દ્વારા જે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને હવે લોકો પણ પોતાના પેન્ડિંગ થયેલા ઈ મેમો અથવા તો ચલાણ ભરવા માટે કોર્ટમાં અથવા તો ઈ ચલાણ કેન્દ્ર પર લાઈનો લગાવીને ઊભા રહે છે. રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત વધુ વખત નિયમ ભંગ કરનાર વાહન ચાલકોનો લાયસન્સ પણ રદ કરવા સુધીની કાર્યવાહી સુરત પોલીસ કરી રહી છે. ત્યારે લાયસન્સ રદ થવાના ભયના કારણે હવે પેન્ડિંગ પડેલા મેમો કે ચલાણ ભરવા માટે લોકો લાઈનો લગાવીને ઊભા છે. સુરત શહેરના લોકો ટ્રાફિક સિગ્નલનું પાલન કરે તે માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા સાથે સંકલનમાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ નિયમોનો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે થોડા દિવસ પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમની મુલાકાત લેવામાં આવી હતી. સુરત પોલીસ દ્વારા કઈ રીતે ટ્રાફિક હેન્ડલ કરવામાં આવે છે તે તમામ બાબતે વિગતવાર પોલીસ અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી અને સુરતીઓ નિયમોનું પાલન કરવા બદલ આભાર પણ માન્યો હતો. નિયમ ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી થતાં જે લોકોના ઈ મેમો અથવા તો ઈ ચલાણ ભરવાના બાકી હોય તેઓ હવે પોતાનો દંડ ભરવા માટે કોર્ટ અથવા તો નજીકના ઈ ચલાણ કેન્દ્ર પર જઈ રહ્યા છે. તો સુરત પોલીસ કમિશનર કચેરીમાં પણ જે ઈ ચલણ કેન્દ્ર આવેલું છે ત્યાં દંડ ભરવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ ઉપરાંત લોકો દંડ ભરીને પોલીસને આશ્વાસન આપી રહ્યા છે તેઓ હવે બીજી વખત નિયમોનો ભંગ કરશે નહીં. ઉપરાંત સુરત શહેર પોલીસ દ્વારા ઓવરસ્પીડમાં વાહન ચલાવતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્પીડ ગનની મદદથી ઓવરસ્પીડમાં વાહન ચલાવતા વાહન ચાલકોના ફોટા લઈને તેમના ઘરે ઈ ચલાણ મોકલવામાં આવી રહ્યા છે. મહત્વની વાત છે કે જ્યારથી સુરત શહેર પોલીસ દ્વારા ઓવરસ્પીડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.